આવી રીતે અહીંયા સ્કૂલની અંદર સન્માન થાય છે. જ્યાં આગળ સાહેબે વિષ્ણુભાઈએ વાત કરી કે જ્યાં પણ નારીનું સન્માન થાય ત્યાં આગળ લક્ષ્મીનો વાસ હોય છે. એવી જ રીતે અહીંયા જે મારું સન્માન કર્યું તે બદલ હું બધાનો આભાર વ્યક્ત કરું છું. અને બીજું કે મારું જીવન મેં આખી જિંદગી મેં એમની નોકરી મેં બજાવી, સેવાઓ પણ બજાવી. હું નારી કેન્દ્રમાં મેં સેવા બજાવી છે. લગભગ પાલનપુર હું 12 વર્ષ નારી કેન્દ્રમાં હતી, સેવા બજાવી. પછી અહીંયા મહિલા સુરક્ષામાં હતી. કલેક્ટર ઓફિસે 10 વર્ષ મેં મહિલા સુરક્ષાની સેવા બજાવી. મેં સેવાઓ કરી, મારાથી બનતી જેટલી સેવાઓ હતી એટલી મેં સેવાઓ કરી. અને હજી પણ ભગવાનની એવી જ હું ભગવાન જોડે એવી આશા રાખું છું કે જેવી સેવાઓ મેં કરી એવી હજી પણ વધારે સેવાઓ મારાથી થાય, એવું મારું શરીર તંદુરસ્ત રહે એટલી હું આશા રાખું છું. અને મેં અહીંયા પોલીસ સ્ટેશનમાં પણ સભ્ય તરીકે મેં સેવાઓ આપી છે. આંગણવાડીમાં મેં 35 વર્ષ સર્વિસ કરી, એક જ ગામની અંદર. અને ગામની અંદર પણ મારું વર્ચસ્વ સારું હતું. એ વર્ચસ્વ સારું અને આપણી પણ લાયકાત સારી રહે એના માટે આપણે બહુ જ ભોગ આપવો પડે. તમે પણ અહીંયા સ્કૂલની અંદર જેટલા બાળકો ભણો એટલા બધા એવા સારા ભણી અને જાઓ, જેમ આપણે ભાઈ શિક્ષક થયા, સાહેબો આજે શિક્ષકો થયા, કોઈ ડૉક્ટર બન્યા. આ સ્કૂલની અત્યારે હાલ પણ ગમે ત્યાં જઈએ ને તો પ્રિયતમી શાળા નંબર 2 નું નામ સારું બોલાય. બધી ભલે સરકારી શાળાઓ જોઈ પણ શાળા નંબર 2 નું ભણતર એટલે એવું સરસ ભણતર છે તે બાળકો ત્યાં આગળ સારું ભણતર મેળવે છે. હું અહીંયા વખાણ નથી કરતી પણ મેં જે સાંભળ્યું છે પાછળ એની જ હું ચર્ચા કરું છું. અને અત્યારે આપણા જેટલા ભૂલકાઓ અહીંયા ભણે છે એ પણ ભણવામાં ખૂબ ધગશ રાખે, પ્રગતિ કરે એવી જ હું આશા રાખું છું. વંદે માતરમ. અને ગમે ત્યારે